અમદાવાદમાં ધુમ્મસને કારણે હવાઈ સેવા પર અસર વર્તાઈ રહી છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ શેડ્યુલ ખોરવાઈ ચૂક્યા છે। અમદાવાદ આવતી અને જતી 25 જેટલી ફ્લાઇટ મોડી પડી રહી છે। આગ્રા, ચંદીગઢ, ભુવનેશ્વર, દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ લેટ ચાલી રહી છે। આ ફ્લાઇટના શેડ્યુલ ખોરવાતા મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધુમ્મસભર્યું આ વાતાવરણ છે અને તેને કારણે આ ફ્લાઇટ શેડ્યુલની અંદર મોટી ઉલટપલટ થઈ રહી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક। ધુમ્મસને કારણે આખરે કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો અત્યારે મુસાફરોને કરવો પડી રહ્યો છે? દેશભરના અનેક જે શહેરો છે તેમાં અત્યારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસભર્યું વાતાવરણ સામે આવી રહ્યું છે અને તેના જ કારણે હવાઈ સેવાઓ છે તે મોટા ભાગે પ્રભાવિત થઈ છે। ગઈકાલે પણ 50 જેટલી ફ્લાઇટ છે તે અસરગ્રસ્ત થયા બાદ આજે પણ સવારથી લઈને અત્યાર સુધી 25 જે ફ્લાઇટો છે તે મોડી પડી છે। ખાસ કરીને અમદાવાદની સાથે કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આગ્રા, ચંદીગઢ, ભુવનેશ્વર, દિલ્હી, મુંબઈ સહિતના જે શહેરો છે તેને જોડતી આવતી અને જતી ફ્લાઇટો છે તે મોડી પડી રહી છે અને તેના જ કારણે મુસાફરો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ કારણે મુસાફરોને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે। અત્યાર સુધીમાં અમદાવાદ આવતી અને જતી 25 જેટલી ફ્લાઇટ મોડી ચાલી રહી છે।